જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલ યુટ્યુબ ચેનલ આપનું સ્વાગત કરે છે. કેમ છો બાળકો? આજે આપણે ગયા લેક્ચરમાં આપણે વ્યાકરણ ચલાવ્યું હતું. આજના લેક્ચરમાં આપણે ભરત નામનો જે પાઠ છે તે આપણે ચલાવવાનો છે. તો તેના લેખક છે રાજા લક્ષ્મણ સિંહ. તો એની પહેલાં સમજૂતી જોઈ લઈએ. 1926 में आगरा में जन्मे राजा लक्ष्मण सिंह हिंदी, संस्कृत, अंग्रेजी, फारसी, बंगला और अरबी भाषा भली भांति जानते थे. इनकी अनेक पुस्तकों का अंग्रेजी और हिंदी में अनुवाद हुआ है. कालिदास के अभिज्ञान शाकुंतलम, मेघदूत और रघुवंश के हिंदी अनुवाद पर इन्हें पुरस्कार दिया गया. હવે અહીંયા જે પણ આપણે રાજા લક્ષ્મણસિંહની વાત જોઈ કેને કે કયા અનુવાદ કેવી રીતે એને પુરસ્કાર મળ્યા, તેને કેટલી ભાષા સમજતા હતા, બરાબર છે. એમનો જન્મ આગ્રામાં થયો હતો 1926માં. હવે આપણે આ જે પાઠ છે, જે નાટક છે, તેમાં એની સમજૂતી પહેલાં જોવાની છે કે એમાં શું બને છે, બરાબર છે. તો એને ટૂંકમાં પહેલાં સમજૂતી જોઈએ, અને જો અહીંયા સ્કૂલે આવતા હોત તો સરસ રીતે આપણે પાત્ર ભજવી શકાત, પણ એવું અત્યારે શક્ય નથી. તો પહેલાં આપણે સમજૂતી જોઈએ. કાલિદાસ द्वारा लिखित मूल नाटक अभिज्ञान शाकुंतलम का हिंदी में अनुवाद राजा लक्ष्मण सिंह ने किया था. प्रस्तुत पाठ उसे नाटक का एक अंश है. ऋषि कश्यप के आश्रम में शकुंतला का पुत्र भरत एक सिंह शावक के साथ खेल रहा है. आश्रम में रहने वाली दो तपस्वियाँ बालक को रोकने का प्रयास कर रही है. राजा दुष्यंत छुपकर इस मनोहर दृश्य का आनंद ले रहे हैं. बालक के प्रति सहज आकर्षण से वे रोमांचित है. उनसे रहा नहीं गया और वे बालक के पास पहुंच गए. उसे गोद में उठाकर प्यार किया. वे सोचने लगे, काश यह बालक मेरा पुत्र होता. दोनों तपस्वियों की बातचीत से उन्हें पता चला कि यह बालक उन्हीं का पुत्र है. यह जानकर वे खुशी से झूम उठे. जो આપણે અહીંયા જે ભરત નામનું જે નાટક છે તે અભિજ્ઞાન શાકુંતલમ નામનું જે નાટક છે તેમાંથી લેવામાં આવ્યું છે. તેની રચના કાલિદાસે કરી હતી. અને આ અભિજ્ઞાન શાકુંતલમમાં જે એક શકુંતલા છે તેનો પુત્ર ભરત નામની વાત છે. જો ભરત છે એ શીર્ષક છે, તો શીર્ષક છે એમાં જે ભરત છે એ કોણ છે? શકુંતલા અને રાજા દુષ્યંતનો પુત્ર. જો આવી રીતે કેવી રીતે દુષ્યંત રાજાનો પુત્ર હોય છતાં દુષ્યંત રાજાને ન ખબર હોય મારો આ પુત્ર છે? તો એની પહેલાંની જે અભિજ્ઞાન શાકુંતલામાં એક વાત છે તે હું તમને વાત કરું છું. તો જ્યારે રાજા છે એ શિકાર કરવા આવ્યા હતા, અને શકુંતલા જે મેનકા અપ્સરા છે, જે દેવતાઓની સાથે સામે નૃત્ય કરે તે મેનકાની પુત્રી, તો તેનું નામ છે શકુંતલા. તો શકુંતલા છે તે દુષ્યંત રાજા શિકાર કરતા હોય છે તે સમયે તેની સખીઓ સાથે હોય છે ત્યારે એને જોઈ જાય છે, અને બંને વચ્ચે પ્રેમ ઉપજે છે અને બંનેના લગ્ન થઈ જાય છે. પછી તે રાજ્યમાં પાછા જતા હોય છે ત્યારે તે શકુંતલાને કહે છે કે એને એક વીંટી આપે છે, અને કહે છે કે આ વીંટી તું જ્યારે લઈને આવીશ ત્યારે તને અંદર આવવા દેશે અને હું ઓળખી જઈશ. એ સમયે રાજા એના રાજ્યમાં પાછા દુષ્યંત રાજા વયા જાય છે. પહેલાંના સમયમાં એક એવા મોબાઈલ તો હતા નહીં, તો એને એ બંનેના લગ્નને ગાંધર્વ વિવાહ કહેવાય. તો દુષ્યંત રાજા એના રાજ્યમાં પાછા જાય છે, અને શકુંતલા છે તે એક સમયમાં એવું થાય છે તે સમયે કે એક ઋષિમુનિ હોય છે તેનું કાંઈક એનું હાસ્ય ઉડાવે છે અને હસે છે. ત્યારે તેને શાપ લાગે છે કે તારું જે પ્રિય
હશે તે તને જે પ્રિય હશે તે તને ભૂલી જશે. અને એ જ વસ્તુ કે રાજા છે, દુષ્યંત રાજા, તે એને ભૂલી જાય છે. અને પછી જ્યારે શકુંતલાને ગર્ભ રહે છે, એટલે કે બાળક આવે છે, અને ત્યારે તે સમયે તો દુષ્યંત રાજા તો તેને ભૂલી જ ગયા હોય છે. એટલે શકુંતલા તેની પહેલાં તે ઋષિની સાથે તે દુષ્યંત રાજા પાસે જાય છે, પણ હાથમાં જે વીંટી, ઓળખવાની વીંટી હોય છે, તે પાણીમાં, જે નાવ લઈને જતા હોય ત્યારે પાણીમાં પડી જાય છે, અને તે વીંટી છે એ એક માછલી ખાઈ જાય છે, મોઢામાં ગળી જાય છે. ત્યારે એ જ માછલી પાછા દુષ્યંત રાજાની ઘરે એ જાય છે, માછલીને લઈ જાય છે, તે કાપે છે, ત્યારે એ વીંટી એના પેટમાંથી નીકળે છે, અને દુષ્યંત રાજાને બધું યાદ આવી જાય છે. ત્યારે શકુંતલા તેને યાદ આવે છે, અને પછી તેની આવી રીતે શિકાર કરવા પાછા જાય છે અને ગોતે છે. ત્યારે આ બધી વાત છે એક ઝાડ પાછળ ઊભા રહીને દુષ્યંત રાજા જે જોવે છે તેની વાત અહીંયા છે. અને દુષ્યંત રાજાને એવું થતું કે કાશ જે ભરત છે એ શકુંતલા અને દુષ્યંતનો પુત્ર છે, તો ભરત છે શાવક, યાની જે સિંહનું શાવક, યાની સિંહનું બચ્ચું એને રમાડતો હોય છે, ત્યારે એની સાથે બે તપસ્વીની એટલે ઋષિ મુનિના આશ્રમમાં રહેતી હોય તે એને બહુ સમજાવે છે, પણ એ માનતો નથી. અને એ બધું જોવું દુષ્યંત રાજાને બહુ ગમે છે અને આકર્ષણ લાગે છે, અને એવું લાગે છે કાશ આ તે મારો પુત્ર હોત તો. અને એને પ્રેમથી એની પાસે બોલાવે છે, અને પછી એને ખબર પડે છે કે આ તેનો જ પુત્ર છે, અને તે ખુશ થઈ જાય છે. તો અહીંયા આપણે આ પાઠ આગળ વધારીએ. એમાં પાત્ર કેટલા છે તે જોઈએ. પાત્ર બાલક એટલે કે ભરત, તપસ્વીની પહેલી અને દૂસરી, અને રાજા દુષ્યંત, આટલા પાત્ર આવે છે. તો પહેલું દ્રશ્ય આપણે નાટક જોઈએ ત્યારે સામે પેલા દ્રશ્ય હોય, તો પહેલું દ્રશ્ય કયું છે? एक बालक सिंह के बच्चे को घसीटते हुए लाता है और दो तपस्विनियाँ उसे रोकती हुई आती है. राजा दुष्यंत पेड़ की ओर से उन्हें देख रहे हैं. તો જો આ કેવું છે કે એક બાળક છે સિંહના બચ્ચાને ઘસેડીને લાવે છે, અને બે તપસ્વીની છે એને રોકે છે, અને રાજા દુષ્યંત છે એ ઝાડની પાછળ રહીને આ બધું જોઈ રહ્યા છે. बालक अरे सिंह तू अपना मुंह खोल, मैं तेरे दांत गिनूंगा. तो शू कहे छे बाळक? अरे सिंह, बाळक कहे छे अरे सिंह तू तारू मों खोल, हूँ तारा दांत गणीश. पहली तपस्विनी ए हठीले बालक, तू वन के इन पशुओं को क्यों सताता है? हम तो इन पशुओं को बाल बच्चों के समान रखती है. तेरा साहस बढ़ता ही जाता है. तेरा नाम ऋषियों ने सर्वदमन रखा है, सो ठीक है. तो पहली तपस्वीनी कहे छे ए जिद्दी बाळक, तू वनना आ पशुओने केम सतावे छे? અમે તો આ પશુઓને અમારા બાળકોને સમાન રાખીએ છીએ. તારું આ સાહસ વધતું જ જાય છે. તારું આ નામ ઋષિઓએ સર્વદમન રાખ્યું છે તે ઠીક જ છે. દુષ્યંત રાજા છે તે ઉનકી બાતે સુનકર સ્વયં છે, એટલે એ બધાની વાત સાંભળે છે અને પોતાની જાત સાથે જ વાત કરે છે. અહા ક્યા કારણ હે કે મેરા સ્નેહ ઇસ બાલક કી ઓર ઉમળતા सा आता है? તો દુષ્યંત રાજા પોતાની જાતે જ વાત કરે છે, અરે શું કારણ છે કે મારો પ્રેમ આ બાળકની તરફ ઉભરાય છે? એને જોઈને એને ગમવા માંડે છે આ બાળક. दूसरी तपस्विनी, जो तू इस बच्चे को छोड़ न देगा तो सिंहनी तुझ पर दौड़ेगी. બીજી તપસ્વીની કહે છે જો તું આ બાળકને છોડી નહીં દે તો સિંહણ છે તારી પાછળ પડી જશે, એટલે દોડશે. बालक मुस्कुरा कर, ठीक है सिंहनी का मुझे ऐसा ही डर है मुँह चढ़ाते. એટલે બાળક છે એ હસીને કહે છે સારું છે, સિંહણનો મને એવો જ ડર છે એમ મોં મચકોડે છે. दुष्यंत आश्चर्य से, यह बालक अवश्य किसी तेजस्वी वीर का पुत्र है. इसका मुख अग्नि के समान दमक रहा है. जो दुष्यंत राजा ने खबर नहीं तेनो पुत्र है तो कहे छे आश्चर्य थी आ बाळक चोक्कस कोई तेजस्वी वीरनो पुत्र है.
તેનું મોં અગ્નિની સમાન ચમકી રહ્યું છે। पहली तपस्विनी, हे प्यारे बालक, सिंह के बच्चे को छोड़ दे, मैं तुझे खिलौना दूंगी। पहली तपस्विनी हती ई कहे छे, ए प्यारा बालक, सिंहना बच्चाने छोड़ी दे, हूँ तने रमकड़ू आपीश। बालक, हाथ पसार कर, पहले खिलौना दे दो, लाओ कहाँ है? बालक छे हाथ फैलावीने कहे छे, पहला रमकड़ू आपी दो, लाओ क्यां छे? दुष्यंत, दूर से बालक की हथेली को देखकर स्वयं से, आहा, इसके हाथ में चक्रवर्तियों के लक्षण है, उंगलियों पर कैसा अद्भुत झाल है, और हथेली की शोभा प्रातः कमल को भी लज्जित कर रही है। तो दुष्यंत राजा दूरथी बाळकनी हथेળી છે એ જોઈને પોતાની જાત સાથે વાત કરે છે, અરે આના હાથમાં ચક્રવર્તીઓના લક્ષણો છે, આંગળીઓ પર કેવી અદ્ભુત ઝાડું છે, અને હથેળીની શોભા સવારના કમળને પણ શરમાવે છે। दूसरी तपस्विनी, हे सखी सुव्रता, यह बातों से न मानेगा, जा मेरी कुटिया में ऋषि कुमार के खेलने के लिए मिट्टी का मोर रखा है, उसे ले आ। बीजी तपस्विनी छे ई कहे छे, हे सखी सुव्रता, पहली तपस्विनी कहे छे आ वातोथी नहीं माने, जा मारी झूंपड़ीमां ऋषि कुमारने रमवा माटे माटीनो मोर मूकेलो छे ने लई आव। पहली तपस्विनी, मैं अभी ले आती हूँ अने जाती है एटले के जाय छे। पहली तपस्विनी शुं कहे छे, हूँ हमणां ज लई आવું છું एम करीने ते जाय छे। बालक, तब तक मैं इस सिंह के बच्चे के साथ खेलूँगा, यह कहकर तपस्विनी की ओर देखकर हंसता है। અને બાળક કહે છે, ત્યાં સુધી હું આ સિંહના બચ્ચા સાથે રમીશ, અને એવું કહીને આ તપસ્વીની સામે જોઈને હસે છે। दुष्यंत, आप ही आप, इस सुंदर बालक से देखने को मेरा मन कैसा ललचाता है, आभर कर। धन्य है वे मनुष्य जो अपने पुत्र को गोद में लेकर अनेक अंग की धूली से अपनी गोद में ली करते हैं, और पुत्रों के मुख अकारण हंसी के खुलकर उज्ज्वल दांतों की शोभा दिखाते और तुतले वचन बोलते। तो दुष्यंत राजा कहे छे, स्वयंथी पोतानी जातरे आ सुंदर बाळक साथे रमवा माटे मारुं मन केवुं ललचाय छे, निसासो नाखे छे। धन्य छे ते माणसो जे पोताना पुत्रोने खोड़ामां लईने एमना शरीरने धूळथी पोतानो खोड़ो गंदो करे छे, अने पुत्रना मुख कारण वगरना हास्यथी उघाड़ीने उज्ज्वल दांतोनी शोभा बनावे छे, तथा तोतड़ा वचन बोले छे। बीजी तपस्विनी, क्यों रे ठीठ, तू मेरी बातों ढीठ, तू मेरी बात कान नहीं धरता? इधर उधर देखकर कोई ऋषि कुमार यहाँ है? दुष्यंत को देखकर, हे महात्मा, तुम ही आओ और कृपा करके इस बलि बालक के हाथ से सिंह के बच्चे को छुड़ाओ। बीजी तपस्विनी कहे छे, केम रे जिद्दी, तू मारी વાત કાને કેમ નથી ધરતો? આમ તેમ જોઈને કોઈ ઋષિકુમાર અહીં છે? દુષ્યંતને જોઈને, હે મહાત્મા, તમે આવો અને કૃપા કરીને આ જબરા બાળકના હાથમાંથી સિંહના બચ્ચાને છોડાવો। दुष्यंत राजा, अच्छा, बालक के पास जाकर और हंसकर, हे ऋषि कुमार, तुमने तपोवन के विरुद्ध यह आचरण क्यों सीखा है जिससे तुम्हारे कुल की लाज जाती है? यह तो कोई अच्छी बात नहीं। बच्चे ने सिंह के बच्चे को छोड़ दिया। दुष्यंत राजा कहे छे, सारू। बाळकनी पासे जईने हसीने कहे छे, हे ऋषिकुमार, ते तपोवननी विरुद्ध आ आचरण एटले आ कांई कार्य केम शीख्युं छे? तेनाथी तारा कुळनी लाज जाय छे? आ कोई सारी वात नथी। बाळके सिंहना बच्चाने छोड़ी दीधुं। बीजी तपस्विनी, हे बड़भागी, यह ऋषिकुमार नहीं है। बीजी तपस्विनी कहे छे, हे भाग्यशाली, आ ऋषिकुमार नहीं। दुष्यंत, सत्य है, उसके काम ही ऐसे साहस के हैं, यह ऋषिकुमार नहीं जान पड़ता, परंतु मैंने तपोवन में
वास देख इसे ऋषिपुत्र जाना है। बच्चे की हथेली को अपने हाथ में लेकर स्वयं से, आहा, जब इसका हाथ छूने से मुझे इतना सुख हुआ है तो जिस बड़भागी का यह बेटा है उसे कितना हर्ष होता होगा। દુષ્યંત રાજા શું કહે છે કે સાચું છે, તેના કામ જ એવા સાહસના છે. આ ઋષિકુમાર લાગતો નથી, પણ મેં તપોવનમાં રહેતો જોઈને એને ઋષિપુત્ર માન્યો હતો. બાળકની હથેળી છે તેના હાથમાં લઈને પોતાની જાત સાથે વાત કરે છે. અરે, જ્યારે આના હાથને અડકવાથી મને આટલું સુખ થયું છે તો તે ભાગ્યશાળીનો પુત્ર છે, તેને કેટલો હર્ષ થતો હશે. दूसरी तपस्विनी, दोनों की ओर देखकर बड़े अचंभे की बात है. તો બીજી તપસ્વીની બંનેની તરફ જોઈને ખૂબ આશ્ચર્યની વાત છે. દુષ્યંત, तुम्हें क्यों अचंभा हुआ? કે તમને કેમ આશ્ચર્ય થયું? બીજી તપસ્વીની दूसरी तपस्विनी, इसलिए हुआ कि एक बालक की ओर तुम्हारी सूरत बहुत मिलती है और तुम्हें जाने बिना भी इसने तुम्हारी बात मान ली. બીજી તપસ્વી કહે છે કે એટલા માટે થયું કે આ બાળકનો અને તમારો ચહેરો ખૂબ જ મળતો આવે છે અને તમને ઓળખ્યા વગર જ પણ તેણે તમારી વાત માની લીધી. दुष्यंत, बच्चे को गोद में उठाकर, हे तपस्विनी, जो यह ऋषि कुमार नहीं है तो किस वंश का है? દુષ્યંત રાજા એને બાળકને ખોળામાં લે છે અને કહે છે, હે તપસ્વિની, જો આ ઋષિકુમાર નથી તો આ કયા વંશનો છે? दूसरी तपस्विनी, यह पुरुवंशी है. એ કયા વંશનો હતો? બીજી તપસ્વીની કહે છે કે આ પુરુવંશી છે. दुष्यंत स्वयं से, इसलिए इसकी सूरत मुझसे मिलती है. बच्चे को गोद में उठाकर. पुरुवंशियों में यह रीति तो निश्चित है कि युवा अवस्था में वे महलों में रहकर पृथ्वी की रक्षा और पालन करते हैं और वृद्धावस्था आने पर वन में जितेंद्रिय तपस्वियों के आश्रम में वृक्षों के नीचे कुटी बनाकर रहते हैं. देवता जिसे जैसी शक्ति वाला यह निडर और असाधारण बालक मनुष्य का पुत्र भला किस प्रकार होगा? દુષ્યંત રાજા શું કહે છે પોતાની જાત સાથે કે એટલા માટે જ આનો ચહેરો મને મળતો આવે છે. બાળકને ખોળામાં ઉતારીને પુરુવંશીઓમાં આ રિવાજ તો નિશ્ચિત છે કે યુવાવસ્થામાં તે મહેલોમાં રહીને પૃથ્વીની રક્ષા અને તેનું પાલન કરે છે, તેમજ વૃદ્ધાવસ્થા આવે ત્યારે વનમાં જીતેન્દ્રિય તપસ્વીઓના આશ્રમમાં વૃક્ષોની નીચે ઝૂંપડી બનાવીને રહે છે. દેવતા જેવી શક્તિવાળો આ નિડર અને અસાધારણ બાળક મનુષ્યનો પુત્ર કેવી રીતે હોઈ શકે? दूसरी तपस्विनी, हे परदेसी, तेरा यह संदेह तब मिट जाएगा जब तू जान लेगा कि इस बालक की माँ मेनका नामक एक अप्सरा की बेटी है. उसी के प्रताप से इसका जन्म देव पितर के इस तपोवन में हुआ. दूसरी तपस्विनी કહે છે, હે પરદેશી, તારી આ શંકા ત્યારે જ દૂર થઈ જશે જ્યારે તું જાણી લઈશ કે આ બાળકની માતા મેનકા નામની એક અપ્સરાની દીકરી છે. એના જ પ્રતાપે આનો જન્મ દેવો અને પિતૃઓના આ તપોવનમાં થયો છે. दुष्यंत, मन में यह तो बड़े आनंद की बात सुनाई, इससे कुछ और आशा बढ़ी. इसकी माता किस राजर्षि की पत्नी है? દુષ્યંત રાજા મનમાં કહે છે, આ તો ખૂબ જ આનંદની વાત છે. વાત સંભળાવી, આનાથી કંઈક વધારે આશા વધી. આની માતા કયા राजर्षिની पत्नी છે? दूसरी तपस्विनी, जिस राजा ने अपनी विवाहिता स्त्री को बिना अपराध छोड़ दिया है उसका नाम मैं न लूँगी. બીજી તપસ્વીની કહે છે, જે રાજાએ પોતાની પરિણીતા એટલે જેની સાથે લગ્ન કર્યા છે તે સ્ત્રીને વગર વાંકે છોડી દીધી છે, એનું નામ હું નહીં લઉં. दुष्यंत स्वयं से, यह कथा तो मुझ पर लगती है, भला अब इस बालक की माँ का नाम पूछूं? पहली तपस्वीनी मिट्टी का मोर लेकर आई. બીજી આ દુષ્યંત રાજા મનમાં કહે છે, આ કથા તો મને લાગુ પડે છે,
હવે હું આ બાળકની માનું નામ કેવી રીતે પૂછું? પહેલી તપસ્વીની જે માટીનો મોર લેવા ગઈ હતી તે આવે છે. પહેલી તપસ્વીની: હે સર્વદમન ય શકુંત લાવણ્ય દેખ. પહેલી તપસ્વીની કહે છે, હે સર્વદમન, આ શકુંત લાવણ્ય એટલે કે પક્ષીની સુંદરતા જો. બાળક: બડે ચાવ સે દેખ કર. કહા હે શકુંતલા મેરી માતા? ત્યાં બાળક શકુંતલાને બદલે એની માતાનું નામ સમજો તે ઉત્સુકતાથી કહે છે, ક્યાં છે શકુંતલા મારી માતા? બીજી તપસ્વીની હસતી હોય, યહાં તેરી માતા નહીં, तुम इस नाम से धोखा खा गए सवर्दमन. मैंने तो कहा था मिट्टी के मोर को देख. બીજી તપસ્વીની હસીને કહે છે, અહીં તારી માતા નથી, તું આ નામથી છેતરાઈ ગયો છે સર્વદમન. મેં તો કહ્યું કે આ માટીનો મોર જો. दुष्यंत स्वयं से: इसकी माँ मेरी ही प्यारी शकुंतला है या इस नाम की कोई दूसरी स्त्री है? यह वृत्तांत मुझे ऐसे व्याकुल करता है जैसे मृग तृष्णा प्यासे हिरण को व्याकुल करती है. દુષ્યંત રાજા મનમાં કહે છે, આની માતા મારી જ પ્યારી શકુંતલા છે અથવા આ નામની કોઈ બીજી સ્ત્રી છે. આ હકીકત મને એવો વ્યાકુળ કરે છે જેમ મૃગ તૃષ્ણા એટલે જે તરસું હરણ છે એ પાણીની શોધમાં હોય એવું વ્યાકુળ કરે છે. બાળક: ખુશ હોકર મુझे यह मोर बहुत अच्छा लगता है, खिलौना ले लेता है. અને કહે છે કે ખુશ થઈને કે મને આ મોર બહુ જ સારો લાગે છે અને તે રમકડું લઈ લે છે. પહેલી તપસ્વીની ગભરા કર: ઓહ બાલક કી બાં સે રક્ષાબંધન કहाँ ગયા? પહેલી તપસ્વીની ગભરાઈને કહે છે, અરે આ બાળકના બાવડામાંથી રક્ષાબંધન ક્યાં ગયું? જો યાદ રાખજો, રક્ષાબંધન એના બાજુએ બાંધેલું હતું તેનું નામ હતું રક્ષાબંધન. दुष्यंत: घबराओ मत, जब यह नाहर से खेल रहा था तब इसके हाथ में से गिर गया था, सो वह पड़ा है. मैं उठाकर तुम्हें दिए देता हूँ. उठाने के लिए झुकता है. દુષ્યંત રાજા કહે છે, ગભરાવો શો નહીં, જ્યારે આ સિંહના બાળથી રમી રહ્યો હતો ત્યારે એના હાથમાંથી પડી ગયું હતું, તેથી તે ત્યાં પડ્યું છે. હું ઉઠાવીને તમને આપી દઉં છું. ઉપાડવા માટે નમે છે. પહેલી તપસ્વીની: અરે રે અરે અરે મત ઉઠાવો ઇસે મત છૂના. પહેલી તપસ્વીની કહે છે, અરે રે આ ના ઉઠાવો, એને અડશો નહીં. दूसरी तपस्विनी: ओ इसने तो उठा ही लिया. दोनों एक दूसरों को आश्चर्य से देखती है. અને બીજી તપસ્વીની કહે છે, અરે આણે તો ઉઠાવી લીધું, અને બંને આશ્ચર્યથી જોવે છે. दुष्यंत: यह लो, परंतु यह कहो कि तुमने मुझे इसको उठाने को क्यों रोका था? દુષ્યંત રાજા કહે છે, આ લ્યો, પરંતુ તમે એમ કહો, તમે મને આને ઉઠાવવા માટે કેમ રોકતા હતા? दूसरी तपस्विनी: यह रक्षाबंधन का नाम अपराजित है. जो આ રક્ષાબંધનનું નામ શું છે? अपराजित. याद રાખજો, भूलता नहीं. जिस समय इस बालक का नामकरण हुआ था तब महात्मा मरीचि के पुत्र कश्यप ने यह धागा दिया था. इसका गुण है कि कभी यह धरती पर गिर पड़े तो इस बालक के माता पिता को छोड़कर इसे कोई दूसरा न उठा सके. બીજી તપસ્વીની કહે છે કે આ રક્ષાબંધનનું નામ અપરાજિત છે. જે સમયે આ બાળકનું નામકરણ તે નામ પાડવામાં આવ્યું હતું ત્યારે મહાત્મા મરીચિના પુત્ર કશ્યપે આ દોરો આપ્યો હતો. આનો ગુણ છે કે ક્યારે આ ધરતી પર પડી જાય તો આ બાળકના માતા પિતાને છોડીને કોઈ બીજા આને ઉઠાવી શકે નહીં. દુષ્યંત: ઓર જો કોઈ ઉઠા લે તો ક્યાં હો? અને જો એને કોઈ ઉઠાવી લે તો શું થાય? એ દુષ્યંત રાજા પૂછે છે. પહેલી તપસ્વીની: જો યહ તુરંત સાપ બનકર ઉસે ડસતા હૈ. અને પહેલી તપસ્વીની કહે છે તો તે આ તરત જ સાપ બની જાય છે અને તેને કરડે છે. દુષ્યંત: तुमने कभी ऐसा होते देखा है? દુષ્યંત રાજા કહે છે, તમે ક્યારે એવું થતું જોયું છે? પહેલી તપસ્વીની: अनेक बार. કેટલી વખત? दुष्यंत राजा કહે છે, प्रसन्न होकर तो अब मेरा मनोरथ पूरा हुआ, मैं क्यों न आनंद मनाऊं. बालक को गोद में ले लेता है, પડદા गिरता है. અને દુષ્યંત રાજા ખુશ થઈને કહે છે,
તો હવે મારો મનોરથ મારે જે મનમાં હતું તે પૂરું થયું, હું કેમ આનંદ ન મનાવું એમ કરીને વિચારે છે, કહે છે અને બાળકને ખોળામાં લઈ લે છે અને પડદો પડે છે. એટલે કે નાટક ત્યાં પૂરું થાય છે. હવે આપણે શબ્દાર્થ જોઈ લઈએ. તપસ્વિની યાની તપ કરને વાલી સ્ત્રી, અચંબા યાની હેરાની, हठीला यानी जिद्दी, सर्वदमन यानी सबका दमन करने वाला, राजा दुष्यंत का पुत्र भरत, उज्ज्वल यानी चमकता हुआ स्वच्छ, चक्रवर्ती या सम्राट, समुद्र तट पृथ्वी को जीतने वाला, तुतले वचन यानी अटपटे शब्द, ठीठ यानी जिद्दी, आचरण यानी व्यवहार, बड़भागी यानी बड़े भाग्य वाला, कुल यानी वंश, वृद्धावस्था यानी बुढ़ापा, जितेंद्रिय यानी जिसने अपनी इंद्रियों को जीत लिया हो, नाहर यानी शेर सिंह, देवपितर यानी देव और पूर्वज, विवाहिता यानी शादी शुदा स्त्री, परदेसी यानी दूर के देश का, शकुंत लावण्य यानी मिट्टी का सौंदर्य, यानी वृत्तांत यानी वर्णन हाल, मनोरथ यानी मन की कामना इच्छा, ओट यानी आड़ अवरोध. હવે मुहावरा જોઈએ. बात पर कान नहीं धरना यानी अनसुना करना, धोखा खा जाना यानी सच्ची बात को न समझ पाना, मूर्ख बनना. બરાબર છે. તો અભ્યાસ અને સ્વાધ્યાય જે છે એ આવતા લેક્ચરમાં આપણે જોઈશું. અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે અને હોમવર્કમાં શબ્દાર્થ અને મુહાવરા છે તે 2 વાર લખીને મૂકવાનું છે. બરાબર છે. શબ્દાર્થ અને મુહાવરા 2 વાર લખીને, કેટલી વાર? 2 વાર લખીને મૂકવાનું છે. બરાબર છે. તો અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે. આવતા લેક્ચરમાં આ પાઠ છે, છઠ્ઠો પાઠ ભરત, તેના અભ્યાસ અને સ્વાધ્યાય આપણે સમજશું. અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે. આવતા લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી આવજો.